આ માટલું જેટલે મેલું કોઈ બરોબર રહેશે, કારણ કે આપણે હોય બેઠા બેઠા પાણી પીશું. બકરાજીની બેગ છે મારી છે. છત્રીની કોમમાં આવે. એક દાડો સટકી જવાનું છે. હા હા તમે બોલ્યા તો કોણ બોલે છે? બીજું કોઈ અવાજ આ બાજુથી આવ્યો. શું કરો હરા? કેટલા લાયા? 120. કહું છું કેટલા લાયા બાટલું? 120 રૂપિયાનું? 100 રૂપિયા ઢંઢેરે પીટાય છે. કો જો જો લઈ આવો. હે લઈ આવો તે. ના ના બરોબર તમે લાયા છે. આવી ગરમીનું હું ના જવું. ગામમાં છે ને એસી પડ્યો ને તો પતરાવાળા રૂમ હતું ને તો એસી નખાઈ હતી. હા તમારે એ ગરમી લાગે છે, અમે તો જણથી ઉપરથી ડાયરેક્ટ પડ્યા છે, અમને ગરમી નહીં લાગતી. આ બેગ રહ્યું ને પછી જો ને તો ગામમાં આપણે બંગલાવાળા ઘેર લઈ જજો. એ કોઈ અત્યારે કોઈ નહીં જાય, હોજે જહાજ લઈ જા. અત્યારે તમે શું કામ કરો છો? ના મારે તો જો કશું કોમ છે. એમ નહીં કહેતો. અત્યારે તમે શું કામ કરો છો? અમે હા ધોઈને ભરવાનું નહીં, હજુ તો ડોબાને સાર પૂરો કરવાનો છે. હે ડોબાને સાર પૂરો કરવાનો છે. માટલું લાવી ધોઈને નહીં ભરવું. માટલું ધોઈને બધું છે? તો વાહ ભાઈ વાહ, ખરેખર બકરાજી. તમારું નામ છે બકરાજી, પણ બકરા જેવા ગુણ નહીં તમારા. સારા ગુણ છે. જો માટલું જોતા ઓલો જુઓ અને પછી ભરીને મેળો લો. ગામમાં હું હેડીને જો ઉપાડીને આવ્યો. કોણ? તો પણ તમે ધોયા હોય એમ કહું છું. હું જો જઈ આવું. તો જઈ આવું. હવે તમે ધોતા હોય એમ કહું. હું ધોતા આવું. માટલા ધોવો એવું લાગુ છું. લો પકડો. ઘરમાં મોટું ગુણ એક ઓર્ડર. મોટું ગુણ આ ઘરમાં મોટું ગુણ. મોટામાં એક દાડા ખોવાઈ જવાના છે. આ ઘરમાં મોટું ગુણ તમે હા તમે નેનાને માનવું પડે ને ભાઈ. હા નેના તો માનવું જ પડે ને. હા લે પર ધોતા વળો. શું ખોતા આવું એટલે હાલ લાવ્યું છે ને ખોઈ નાખવાનું. પૈસા તમે આલે કે નહીં? ભાગમાં હાલવાના છે. હા ભાગમાં હાલવાના છે. મારા ભાગના હું હાલ દઈશ. કેના પગના પૈસા ભાગમાં હાલવાના? કશું હતું નહીં. જો 60 રૂપિયા હાલવાના તમારે. તમે મને કેટલા હાલ્યા 120 100 રૂપિયા. હા 100 રૂપિયા. હતા? 200 રૂપિયા હાલ્યા 80 રૂપિયા લાવો. હતા. હા તો હું એમ જ કહું છું 120. 80 રૂપિયા લાવો. 80 વધારે એ લાવો. અને તો એમ કીધું તો 100 રૂપિયા તો સારું હતું. 80 વધારે લાવો. પણ શાંતિ તો રાખો. હે 120 રૂપિયા માટલાના હા એટલે કહું 80 લાવો ભાઈ. આમ ખખડાઈ લીધું. એટલે કહું 80 લાવો. જુઓ તાપ કેવો પડે છે. કેનો બાપ? હા કેનો બાપ પડે? તાપ કેવો પડે છે. તાપ હવે તાપ પડે. તો તમને લાગે છે, તો મને ના લાગે. તરીનો શરબત પીધો, લીંબુ શરબત. 30 રૂપિયાનો શરબત પીજા. 60 રૂપિયા લાવો. 50 રૂપિયા. 50 નહીં, હા 30 રૂપિયા જવાનું ભાડું થયું. હા? તરી જવાના, તરી આવવાના. 10 રૂપિયા મારે મારા ઘરના ત્યાં. 5 રૂપિયા હું તમારી જોડે માગું. હું માટલું ધોઈને આવું. બકરો ગમે તારા કલર કરી જાય છે, કશું વાંધો નહીં. માટલું ધોઈ નાય પછી તારી વાત. એ પંતજી આયા આ કેટલી ગરમી પડે છે એ તો વિચારો ને પાણી પીવો. પણ ઉનાળો છે ગરમી જ પડે ને તાર શું પડે કો ત્રણ પછી પાણી પીવો લો ને તરસે મરી જાઓ. લાવો તાર તારા તો લાજી છે. લો પીવો. શું જાતા તમે કો પેલા? હું જોતો હોય બોરે પાણી ભરવા. પાણી ભરવા ગયા હવે પણ બોર બંધ હતો ને કુંડીમાંથી લાવ્યો છું. મારે પાણી તો આવવાનો તો છોકરો લઈને જંબુડો પણ આવ્યો નહીં, અને તમે લઈને આવ્યા એ સારું હા કર્યું. હા પીવો હા પીવો. કપા પપ્પાનું કર્યું? ના હજી હવે કરવું છે. આહાહા. ઓ કોકળો બળી ગયો સોમાજી. ચોથી લાયા પાણી તમે આવું ઊનું લાય. તો પેલા બાટલો ફ્રીજ કાઢી નીરે લાઈન પીવો. અને આ બુડું આવું તો પાણી ના લવાય, પણ મારો તો કોકળો દાચી ગયો. તો એક વાળો પાણી પાવો ને એક વાળો ભોળો દાજી ગયો. તે કેમ ઊભા થઈ ગયા? રીસાડી શું રેસડી આ પાણી ગરમ પડે છે તમને? ગરમ લાયા તો ગરમ જ પડે ને તાર કેવી વાત કરો તમે? એક તો પાણી પાવા ઉપર છે હોય
આ યાર ઉપરથી ગરમ થઈ જાય. અલા પાણી પાવાની જો વાત કરો મારું કોમ ખોટી કરાયું અને ઉપરથી પોણા ઉના લઈને નીકળો છો મને મજૂરી કરવા દે જો આમ થઈને ના નીકળી જો તાણ હા તે કરો કોમ. સારું હવે વધારે બોલાવાના જો હવે પાણી એમાં ગુનો કર્યો. અમે તમને હવે કોઈ નહીં કીધું આટલા બધા તપી દો છો તમે ગરમ થઈ જો છો હવે પેલા ફ્રીજની બાટલા કાઢી લાઈન પીવો. એ તો પીવું છે જો હવે તમારે જંબુડો ભરવા જાવ હોય તો હમણાં આવશે. લા સોમા ભાઈ જો કે તમે શું બુડો એમને તવો કરો છો આટલો બધો જો કરો આટલા બધા ગરમ થઈ જાય પાણી પાવા આયા છે ને. દથવાડી નાખી દથવાડી મારો ભોગળો તાના હમણાં પાવડા પડો તો કરી નાખ્યો હમણાં હા હમણાં હાલો આવી રીતે ભેગું ના થાય સીધા ખોતરે વધારે તો નહીં પણ ખાલી એક આટલી જગ્યા મળે ને તોય કોમમાં આવે. એટલે આ પણ સીધા ના કોતરવાના હોય શેતર તો આવડા મોટો છે તમે શું થઈને આયા? તો આ જો નહીં આ કરશન ભાઈ તો પાણી ભરવા જાઉં માટલું નવું લાયા લાગો. સવારે જ લઈ આવ્યો એવું છે એમ? અને કેમ હું શું કરો પાવડો પાણી વાળ્યું છે પેલી બાજુ. પાણી વાળી છે હોય તો ભગવાન આચી મકા કુંડી છે આપણે પેલું છે ગટરનું આવે છે. મારો ગટર ના ત્યાં 2 કિલોમીટર જઈ અને કરશન કટીને તો ભરતા હોય મીઠું પાણી આવે છે અને આ ગટરનું પાણી સારું નહીં. ગટરનું તો થોડી તા પીતા છે અમે બધા મૂર્ખને ખબર પડે. એ મેં કીધું બોરનું લીધું હોય કલાક વાર ના આપણે શું હાલે હોય કલાકનું ચોથી હાલે પણ ટાઈમે પૈસા આલ્યા છો તમે ટાઈમ નહીં. એ શું કહે છે ભાગ લેવો છે. એ ભાગ તો લે જ ને પાણી આલે તો પણ બકરાજી વાત સાચી છે તમારી. અત્યારે બાજરો જેવડો થયો છે 1,000 રૂપિયામાં ફરી આલું તો ભાગ કેટલો જાય? અડધો જ ભાગ લઈ જાય. ચાટે પાણીથી થાય તો હાલવો પડે બધી વાત સાચી છે પણ આપણે થોડું વિચારવું તો પડે ને. તમે તાર વિચારો મને જાવ તો કરશન ભાઈ તો હા જો હું આવરો હો ચમ ચોકને ખાલી ભેગો થવા આવું. તો થઈ તો જા પેલા ના ના બીજું કોમ છે એટલે હા માટલું નવું લાયા છે ઘેર જઈ અને પાણી હાટું થઈ આવું. માર બાપો કહેતા કે બેટા ભણ પણ હું ના ભણ્યો અને ભણ્યો હોય જ ને તો એવી એસીમાં બેઠો હોય કે અત્યારે તો તડકે કોમ કરવું પડે કેવા દાડા આયા જોજો તાપના તાપ તો એવો લાગે છે ને કોઈ જીવ શકશો કોઈ થયું નહીં આ ગરમી જોજો પણ ગરમી જ પડે ને પણ તડકે તો બે હવાનું આવે છે ના કોમ કરી કરીને થાચ્યો તો કેડેમથી કે ઘડીક બેહું તમે ભલામણ આવામાં સાઈડમાં આવો તાપના ઓછામાં થો પાટણમાં રોજના 100 કેસ હોય છે આ એટકના ને ગરમી સડી ગયા એ તો કોમ તો કરવું પડે કોમ ભણું તો તાણે ચોય નહીં તમે ટાઢા પેન નું કરો કહો એમ કહો આજે તો ટાઢું જ છે આટલો તો તડકો લગાડવો પડે તને ના 11 વાગે જઈને હુઈ જવાનું હોય ઘરે ખાઈને એક દાડો વહેલા જાઓ તમે મોન થાવ ભેગા થાવ તો કશું વાંધો નહીં અમને તો કોમ કરવા દો આપણને તો તાપ લાગે છે પણ 1-2 વાગે પછી કમ્પ્લીટ જઈને ખાઈને હુઈ જવા મથો એ તો મત્યા જાય એવા શીખ હાલવા આવે હારે જેટલો પાણી માં છે બકરાજી હે ઓ રે ઓ ઓ શું કરી રહ્યા છો? લે હવે આયા છો તો ઉપડાવો ભેગા હળો પાણી ભરવા આવ્યા ઓવે મોયા પાણી ભરવા આવ્યો તો. હતા પાણી શોર્ટ ને તું ચાલુ કરી દે સારું કહેવાય હા 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 ઓવે ત્યાં થોડું માથા ઉપડાવો હળો હા ઉપડાવો તો ખરી પણ આ પાણીની તો કોઈને સેવા ના કરાય. ચાપ અરે શું પણ હું તો પેલો કેન ભરીને આવતો હતો ને હા અને પેલા કોંતીજી રહ્યા ને હા હા એને પાણી પાયું અત્યારે એને ગરમ પડે પાણી દે છે આટલે તો પાણી બહાર કાઢ્યું. ઓહો હો પણ તમારે ત્યાં ચો સેવા કરવાની હોય પીવો તો ભરી આવે અને મારે જંબુડો કઈ જાય હમણાં ફ્રીજમાંથી બાટલો કાઢીને કે આવે કીધા પીજો એ બાટલો. તાર એટલે તમે આવી ગયા આ પાણી પાયું છે ને ઓવે ના બીજું ભરી લાવ્યો અત્યારે તો. હે ઓવે પેલા બોરથી બીજું ભરી આવ્યો. એટલે કોઈ મજૂર સાલા છે પાણી ભરવા ઓવે બાજરી વાળો ઓવે બાજરી હા વાટવાનું ચાલુ કર્યું કાલનું. હા હું એ નવું માટલું લાવ્યો તો બરાબર. અમારે સ્યાતુરાને તો જોર આવે બધી રીતે હા હા એટલે કોઈ દાડો હોય ના આવે કૂવો જોયો જ નહીં કે ચેવો છે આ હે હોય બરાબર મારા મજૂર તરસે થયા છે એટલે પણ ભરી લેતો એમાં ભરીને આવે પેલા બોરેથી. પેલા બોરસલા ઓવે પેલા મોડા કરસંગટીનું મસ્ત ટોપરા જેવું હે હો એટલે પેલું છે પણ થોડું ખાર મળ્યું છે પણ ચાલશે. હેડો હેડો ઓવે હેડો બકરાજી જો તને હવે મારે મજૂર તરસે થયા છે હું જાઉં. બસ હું એ ત્યાં સીધો સીધો ન્યાકું હા હા અને બકરાજી હા આપણા પાણીની સુખચાર થશે. પાણીનું શોખ હા સરપંચ મરી જાય તારે હા 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 હા
પંતજી હા આ કપાસમાં પાણી કેટલું આવે છે કપામાં આવા સટે આગળલ્યા બોરેથી એના કરતા ગટરનું પાણી લ્યો મારે બાજરીમાં તમે નહીં મોનો કેવી બાજરી પડી છે એટલે આ એવું કંધવેડો પાણી વળાતું છે ભૂડું પણ નવરી શેઠ પાટણથી નવરું ખાતર આવે છે એ સોમાજી શું છે વાહ વાહ હોય પણ છે શું વાહ મામણા તાઓ શું બોલો આજ તો ટાઢું પાણી ભરલા ટાઢો નહીં કેમ અમારા પાણી તમને ગરમ પડે છે હવે ટાઢું લાયા હોય તો લાવો ને તો ગરમ હતું ગરમ જ કહું તાણે શું કહું હું અને ટાઢો પીવું હોય ને તો બકરોજી જ્યાં ભરીને માટલું છો અહીંયા પીજો નહીં પાવો એમ ને ના અમારા પાણી તમારે ગરમ પડે છે હવે હવે સેવા કરાય જ ના તમે આવું કર્યું હતું આ શું મળ્યા પાણી લાયા તા રહ્યા ઊનું હા કે ભીધું હું તો કોકડામાં બળી ગયો મુલાજી હા આટલાથી પાણી પારી કાઢ્યું તો તો ગરમ હશે એટલે તો કન લે પંતજી એ આવજો હું શું કહું બકરોજી ઠંડુ માટલું લઈને જાય નવું એ તો મુએ પાડ્યા જ બકરાજીને તો એટલે પાછા એમે કહીને જાય કે કરશન કટીને તો હજી ભલ્લાબું છે એટલે હેડો ના હોય તો આપણે અહીંયા પાણી પીહો જે હડો તા હેડો હરસ તો મને લાજી છે હેડો તો એ ઠંડુ જબરદસ્ત હશે પાણી જે હડો ખરેખર ગળું હુકાઈ ગયું હવે આ બકરાજી ચાર આવે ચારના માટલું લઈને પાણી ભરવા જાય છે. હજુ આયા નહીં કલાક ઉપર થઈ ગયું હવે ચયા બોરે ગયા છે ચાર આવે ને લોટો ભરીને પાણી ગાડડ ગાડડ પીવું ચાતુરજી આવો ગભાજી આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ આમ ગભરાઈ ગયા હોય એવા છો ભલા મોણા શેઠજી હવે તમે શું વાત કરો એવું થઈને પડ્યું છે ને કોણ ખાઈને પડ્યું છે ખાઈને ઉનાળામાં ભાઈ વધારે ના ખવાય વધારે ખાઈ જાય ને એટલે ખાઈને પડે જ તમારી વાત સાચી 100% સાચી વાત કહું તમે ઓ બેહો ઓ બેહો હા મારા ઘરમાં એવી વાત થઈ છે ને હે? તો વાત જ ના પૂછજો એટલે શું થયું વાત જ ના પૂછો એવું થઈ પડ્યું છે ને. એટલે થયું શું પડે શું થયું છે મારો છોકરો નહીં પેલો ઘટ્યો હોવે શું થયું એ ગટિયાને છે ને લોહી ઓછું પડી છે હે મેં કીધું મારું લોહી હાલ દઉં તમે મારા છોકરાને ડૉક્ટરને કહું વાંધો કરો મેં કે તમારું લોહી કોમ નહીં આવે પણ મારું લોહી હારું નહીં મારું લોહી સારું નહીં તમારું લોહી નહીં હાલવાનું તો એક કોમ કરવાનું છે ખાલી મારું હે તમારે એક કોમ કરવાનું છે શું કરવાનું છે મારી ખાલી 103,000 રૂપિયાની મદદ કરાવે પેલી બોટલ આવે ને 30 રૂપિયાની જરા એ નહીં હા પેલી આવે ને લોહીની બાટલી દારૂની બાટલી હવે છોકરા મોદો છે ને દારૂ પીવો છે એમ શરમ કરો શરમ ના શરમો હઠ તને શેખે બેરા હવે 30 રૂપિયા નહીં હાલવા એમ કહું છું મારા છોકરાને લોહી ઓછું છે 1% એટલે એને લોહીની બાટલી લાવવાની છે લોહીની બોટલ લાવી ઓવે એટલે તમે છે થોડા પૈસા તો ટેકો કરો તમે છે ને મજૂરી આવીને બોલાવી હતી સારું કેટલા હાલું ત્યાં તું શું કરું હા એક તો ઘરનું પૂરું થાતું ને એના છોકરો મોદો થઈને પડ્યો છે બારનું પૂરું થતું નહીં તે બારનું પૂરું ના કરાય રખડેલ એ ભાઈબંધોનું કરવું છે દારૂ પી પીને એમ ને નહીં આવે પૈસા. એટલે એમ નહીં હા મારા ઘરનું પૂરું થતું નહીં ઘરનું નહીં થતું ઓવે બાયડી છે રેન જતી રહી છે છોકરા મિલી કે તું પૂરું કરજે છોકરાનું ક્યાંની આઈડી શું કરો એટલે બાયડી 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 હા એટલે કેટલા પૈસા તમારે જોવા મારે 3,000 રૂપિયા જોવે 300 રૂપિયા લો આ 500 ની છે 200 પાસ હાલતો લાવ 200 લાવો લેવા તો હોદ આયા તો 500 નું મળી જશે બાટલો લઈને આવું પછી પીવું શાંતિથી બાઇટિંગ ખાતે આવશે તુજી હા 200 જ લાવો 200 ને હું છે ને હવે પેલું બાટલી લઈને આવું ને હા બાટલો એટલે તમે છે ને વર્તા હાલતો જઈશ લોહીનો બાટલો ઓવે હા જો હા તો તમે ભગવાનના મોણા હો ખરમન ભગવાન છે ને 1,70 32 વર્ષ વધારે જીવાડે 32 વર્ષ વધારે જીવડાવે પેલું ઓના પછી ના 32 વર્ષ ઓવે એટલે હો પૂરા થાય છે ઓવે તમારા ત્યાં કેટલા છે હા 70 70 છે ને હા એટલે 32 હા 102 છે ને હા 102 વર્ષ તમે જીવશો સારું ભાઈ ને તમે એવું હોય તો ને ઘેર સમાચાર કાઢી જાજો છોકરાના છોકરાના સમાચાર કાઢી જાજો મોજો પડ્યો છે છોકરાના સમાચાર ઓવે એટલે મેં કીધું ચમ છે બોકડાના કહે છે હારું હડો હઠ બેરા હારું હેડ કોમ થઈ ગયું છે મારું આવજો હો હે આવજો એ હારું એ બાટલો હારો લાવજો પણ હારો લાઈશ હારું ભારે લાવીશ
હા તો ને બકરાજી ધકેત કહેજો કે હટ ભાઈ જો એટલે આ બકરાજી ચમ ખોવાઈ ગયા છે. ખોવાય નહીં ગયા નવું પોણીનું માટલું લાવ્યું છે ને એટલે ત્યાં પોણી ભરવા ગયા છે હજુ આયા નહીં ઓહો માટલું ના ખાટલો નહીં માટલું પોણીનું શું ખાટલો તાર ચિયા બોરે ગયા તા હે ચિયા બોરે આયા તા પોણી ના બોલે કોણે ને બોરે સારું દક્ષિણ હાલો. ગતિનો રે. એ તો દક્ષિણ તો હું કહીશ હો આવડો આ શીખે શું હું ખાઈશ ગોડા જેવું છે ગભું કે હું ખાઈશ